રાહુલ કાલે ઘરેથી બબડતા બબડતા ગુસ્સામાં બહાર નીકળી ગયો. બસ સ્ટેન્ડ તરફના રસ્તા પર ચાલતા ચાલતા બબડતો હતો, ખબર નહીં કેટલા રૂપિયા ભેગા કરવા છે પપ્પાને. મારા માટે એક બાઇક નથી લઈ આપતા. હવે તો હું ઘર છોડીને ચાલ્યો જ જવાનું છું અને ત્યાં સુધી પાછો નહીં આવું જ્યાં સુધી મારા પોતાના કમાયેલા પૈસા વડે એક બાઇક ના ખરીદી શકું. આટલું વિચારી જ રહ્યો હતો એટલામાં ચાલતા ચાલતા જ એના પગમાં કંઈક ખૂંચી રહ્યું હતું. નીચે જોયું તો સમજાયું કે ઉતાવળમાં પપ્પાના બૂટ પહેરીને જ આવતો રહ્યો હતો. બૂટની કેટલીક ખિલ્લીઓ વારંવાર એના પગમાં ખૂંચી રહી હતી. એ સમયે તો ખૂબ જ ગુસ્સામાં હતો એટલે બબડતો બસ ચાલ્યા જ કરો. ગુસ્સામાં જ્યારે તે ઘરેથી બહાર નીકળ્યો ત્યારે પપ્પાનું પર્સ પણ સાથે જ લઈને આવી ગયો હતો. એના મનમાં થયું, લાવ પપ્પાનું પર્સ ચેક કરું. આજે સારો મોકો છે, કારણ કે આમ તો પપ્પા ક્યારેય પોતાના પર્સને બીજાને અડવા પણ નહોતા દેતા. ખબર નહીં કયો ખજાનો છુપાવીને રાખ્યો હશે પર્સમાં. એણે પર્સ ખોલ્યું. પર્સમાં એને પૈસા તો સાવ થોડા જ મળ્યા, પરંતુ એક ડાયરી જોઈ. તરત જ ડાયરી ઉપાડી. એને થયું જરૂર આમાં આખો હિસાબ હશે કે કોની પાસેથી કેટલા રૂપિયા લેવાના છે. પરંતુ એણે ધાર્યું એવું કશું જ નહોતું. ઉલટાનું પહેલા પાને એક લિસ્ટ હતું જેમાં કોને કેટલા રૂપિયા દેવાના છે એના વિશે લખેલું હતું. આ પાનું વાંચતાની સાથે જ એના ચહેરા પરની ઉત્સુકતા ગાયબ થઈ ગઈ. લિસ્ટમાં પહેલું નામ હતું 50,000 રૂપિયા સુરેશભાઈ પાસેથી લીધેલા દીકરાના કોમ્પ્યુટર માટે. આજથી 1 વર્ષ પહેલા પપ્પાએ એને જે કોમ્પ્યુટર લઈને આપ્યું હતું એના પૈસા હજુ આપવાના બાકી હતા. એને યાદ આવ્યું કે જ્યારે પહેલી વાર કેમેરો લેવા માટે એણે જીદ કરી હતી ત્યારે પપ્પાએ 2 જ અઠવાડિયા પછી એના બર્થડે પર એને ગિફ્ટમાં આપ્યો હતો, જેને જોઈને એ ખૂબ જ ખુશ હતો. અને એને ખુશ જોઈને એનાથી પણ વધારે જો કોઈ વધુ ખુશ હોય તો તે હતા એના પપ્પા. આ કેમેરાના 50,000 રૂપિયા પણ પપ્પાએ લિસ્ટમાં બીજા નંબરે લખેલા હતા ઉધાર ખાતામાં. અને પછી ઘર બખરીનો કેટલોક સામાન અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ માટે પપ્પાએ અન્ય લોકો પાસેથી લીધેલા ઉધાર પૈસાનું લિસ્ટ હતું. એના ચહેરા પરનો ગુસ્સો હવે એકદમ ગાયબ જ થઈ ગયો. હવે એણે ડાયરીનું બીજું પાનું પલટાવ્યું. બીજા પાના ઉપર પપ્પાની પોતાની કેટલીક ઈચ્છાઓ લખી હતી. તે ચાલતા ચાલતા જ ડાયરી વાંચી રહ્યો હતો. પોતાની ઈચ્છાઓની લિસ્ટમાં પહેલું જ નામ હતું કે પોતાના માટે સારા બૂટ લેવા. ચાલતા ચાલતા એનો પગ પાણીમાં પડ્યો અને પગનું તળિયું ભીનું થઈ ગયું. એણે બૂટ ઊંચું કરીને જોયું તો તળિયું તૂટી ગયેલું હતું. અને વારંવાર એને મમ્મીની પપ્પાને કહેલી વાત યાદ આવતી કે હવે તો નવા બૂટ લઈ લો. અને પપ્પા વારંવાર કહેતા, ના હજુ તો આ બૂટ ઘણો લાંબો સમય ચાલશે, ખોટો ખર્ચો શું કામ કરવો. આજે જ્યારે એણે બૂટની હાલત જોઈ ત્યારે એને સમજાયું કે આ બૂટ વળી કેટલો લાંબો સમય ચાલશે. અને સાથે સાથે એ પણ સમજાયું કે પપ્પા શા માટે આ ડાયરી છુપાવીને રાખતા અને કોઈને અડવા પણ ના દેતા. ચાલતા ચાલતા તે બસ સ્ટેન્ડ પાસે પહોંચી ગયો. બસ સ્ટેન્ડના બાકડે બેસીને ડાયરીનું આગળનું પાનું ખોલ્યું જેમાં કાલની તારીખ મારી હતી અને લખ્યું હતું પરેશભાઈ પાસેથી 50,000 રૂપિયા લીધા દીકરા માટે બાઇક લેવા માટે. બસ આટલું વાંચ્યું અને એનો મગજ સુન્ન પડી ગયો. આંખોમાંથી આંસુઓની ધારા છૂટવા લાગી. જલ્દી ઘર તરફ ભાગ્યો. તૂટેલા બૂટને પાછી એમાં ખિલ્લી અને પગમાં ખૂંચી રહી હતી. બંને બૂટનો રસ્તા પર કર્યો ઘા અને ઉઘાડા પગે જ ભાગતો લડખડાતો ઘરે પહોંચ્યો. જોયું તો પપ્પા ઘરે નહોતા. સમજી ગયો કે ક્યાં હશે. તરત જ દોડવા લાગ્યો નજીકની બાઇક સ્ટોર પર. ખબર નહીં કે આજે આટલી એનર્જી શરીરમાં ક્યાંથી આવી, પણ એ દોડતો જ પહોંચી ગયો બાઇક એજન્સી પાસે. પપ્પા એના માટે બાઇકની ડીલ જ કરી રહ્યા હતા અને દોડીને પપ્પાને ગળે લાગી ગયો અને કહ્યું, પપ્પા મારે બાઇક નથી જોઈતી. પપ્પા મારે તો શૂઝ લેવા છે અને એ પણ તમારા માટે. હવેથી હું તમારી પાસે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ નહીં કરું. હવેથી હું પણ પૈસા કમાવા જઈશ. તમારું બધું જ ઉધાર હું ચૂકવીશ અને પોતાના પગ પર ઊભો થઈશ અને તમારું નામ રોશન કરીશ. મિત્રો, પપ્પા એટલે પરિવારનું એક એવું સભ્ય જે છુપાવીને વિના શરતે તમને પ્રેમ કરે છે. પોતાની ઈચ્છાઓને સાઈડ પર રાખીને પહેલા દીકરાની ઈચ્છા પૂરી કરે છે અને દીકરાની ખુશીમાં દીકરા કરતા પણ વધુ ખુશ થાય છે. મિત્રો, ખૂબ જ ખુશ નસીબ છે એ લોકો જેના માથે માતા પિતા રૂપી વટવૃક્ષ હયાત છે. કારણ કે આ દુનિયામાં એવા ઘણા બધા લોકો છે જેને માતા પિતાનો પ્રેમ પણ નસીબમાં નથી. મિત્રો, એક પિતા વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય
હોય તો લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ફેસબુક પેજને. ધન્યવાદ.